નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ખેડૂતોના પ્રશ્નો સતત રજૂ કરતા મહુવાના ભરતસિંહ ખેડૂતોને સિંહ દીપડાથી છોડાવવા મેદાને ચડ્યા છે. હમણાં સિંહ દીપડા જ્યાં ત્યાં ગામમાં ઘૂસી જવા, વાડી ખેતરમાં ગાયો, વાછરડા કે બકરાના મારણ કરવા અને છેલ્લે તો માણસો પરના હુમલાથી માલધારીઓ અને ખેડૂતો પરેશાન છે. ત્યારે મહુવાના ખેડૂત નેતા ભરતસિંહ તરેડી ભારે પરેશાન થયા છે અને ખેડૂતોની સાથે લઈને તંત્રને આક્રોશ સાથે આવેદન આપ્યું છે. દીપડા હટાવો, દીપડા હટાવો, અમારી ટૂંકી માંગ છે, આનો અભ્યાસ કરી લેજો અને અમને જવાબ આપજો. નહીંતર 15 દિવસ પછી હું અહીંયા આમરણ ઉપર બેસી જાઉં. અમારે સિંહ દીપડા રેવન્યુ તમારા જંગલમાં રાખો. સરકારને જ્યાં તમારે વાત અમારી પહોંચાડી હોય ત્યાં પહોંચાડજો. અને તમારું જંગલ ખાતું વારે બધાને દાદાગીરી કરે છે, એ મહેરબાની કરીને બંધ કરે. તમે જેમ ફાવે મન ફાવે એમ બેન દીકરી હોય ત્યારે આવું તો આ સાહેબ પોલીસ સ્ટેશન વાળા અમને નથી કરતા. અમે ગમે એવો ગુનો કર્યો હોય તો એમાં ક્યાંક રેમ રાખે, હાથ કાંક દમ મળી. તો અમારી વાતમાં દમ ન હોય તો તમે તારે મેં આમાં લખ્યું છે, અમને ભડાકે દઈ ગયો. ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો, અમારી ગાયો, ભેંસું, બળજા, ખેટા બગડ. પછી તમે જંગલ ખાતું, જંગલી પ્રાણી, સરકાર અને તમે જંગલી પ્રાણી બધા રલસા કરો. એટલે અમે તમને આ રૂબરૂમાં આપીએ છીએ. તમે આનો અભ્યાસ કરીને મને જવાબ આપજો. નહીં જવાબ આપો તો 15 દિવસ પછી અને મારા મહુવા તાલુકા પૂરતીની તમામ જવાબદારી તમારી થાય. તમે અત્યારે હટાવી લો. સિંહ દીપડા ક્યાંય કોઈ મૂકી જતું નથી. એની રીતે કુદરતી રીતે આવે છે અને વસવાટ કરે છે. બરાબર, એ બાબતો બધી સરકારમાં નીતિ વિશે એક નિર્ણય ઉપર આધારિત છે. એ હું તમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને હું મોકલી આપીશ. સ્થાનિક લેવલે જે તમારે અમારા લાયક હોય, તમે એવું કોઈ કાયદાની મર્યાદા મરીને તમે કરજો. અમે મર્યાદા મરીને શું બંધારણ આપણે બધા લાગુ છે. આપણાથી એવો કોઈ કાયદો હાથમાં લેવાય જાય ને ઘર્ષણમાં ઉતરવું પડે. આ બનાવ બન્યા એમાં આપણે કોઈ દુશ્મનાવટ રાખી અને એવું પૂર્વ ઓલું રાખીને એવું કોઈ કરતા નહીં. અમારી તમને રજૂઆત છે. બાકી તમતાર અમે કામનો મારો સ્ટાફ ન કરે, અડધી રાતે તમે મને ફોન કરી શકો. બરાબર, બાકી માનવ મૃત્યુ થયા ત્યાં ક્વિક રિસ્પોન્સ આપેલો છે અમે અને એક્શન લીધેલા છે અને 25 થી વધુ દીપડા અત્યારે પકડેલા છે. અને એક પણ ત્યાં અમે અહીંયા તમારા વિસ્તારમાં ક્યાંય સ્થાનિકમાં છોડેલ નથી. બધાને અત્યારે એનિમલ કેર સેન્ટરમાં મૂકેલા અને એને છોડવા નથી. જે સસ્પેક્ટેડ છે અમે આઈડેન્ટિફાઈ કર્યું કે આ માનવ મૃત્યુમાં આ દીપડા દ્વારા મૃત્યુ થયેલું છે કે હુમલો થયેલો છે. બરાબર, એને અમે છોડ્યા નથી. તમારી રજૂઆત બધી સ્વીકાર્ય, તમારી બધી રજૂઆત મેં માની લીધી. આમાંથી જે અમારે જવાબ તમને દેવાના છે મારી કક્ષાએ મારી સત્તામાં આવતું તમને આપી દઈશ. બાકી સરકારમાં હું તમારું આ રજૂઆતને મોકલી આપું. બાકી સરકારને અમે કહી દીધું છે, વન મંત્રીને. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન. હવે સિંહ દીપડા રોજ ભૂંડણા વારે ગામડાની અંદર અમારા બાળકોને ખેંચીને, માણસોને, મજૂરોને અને ઘેટા બકરાને, ગાયું બકરાને ફાડી ખાય. એટલે આજ અમે છેલ્લું અલ્ટિમેટમ આપી દીધું સરકારને. જંગલ ખાતું 15 દિવસની અંદર અમારા કોઈ વાંધો નથી. સિંહ દીપડા ભૂંડણા અમારા રેવન્યુ વિસ્તારમાં ગામડામાંથી હટાવી લે, એના જંગલ વિસ્તાર 1400 કિલોમીટરમાં રાખે. નહીંતર પછી 15 દિવસ પછી જોયા છે કે પ્રોગ્રામો થશે અને કાંઈ પણ સિંહ દીપડા ભૂંડણા થાય છે તો એને ખેડૂતોને, પશુપાલકો, ગામડાવાળાને કાંઈ જવાબદાર ગણવાનું રહેશે નહીં. નહીંતર પછી અમે પાસે જોઈ લેવું. જય હિન્દ, જય ભારત. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.